વેણફળિયા ક્રિકેટ પ્રીમિયમ લીગ 2026નું સફળ આયોજન તારીખ 5 માર્ચ 2026ના રોજ ગેર ગામમાં વેણફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેણફળિયા ક્રિકેટ પ્રીમિયમ લીગ 2026નું ભવ્ય અને સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વેણફળિયાના નવયુવક રણજીતભાઈ પટેલ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત 9મી વખત સફળ આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના યુવાનો માટે ગૌરવની બાબત છે। આ પ્રસંગે ગેરગામ તાલુકાના યુવા આદિવાસી સામાજિક કાર્યકર આશિષ પટેલે કાર્યક્રમને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું। તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી ગામના યુવાનો વિવિધ સામાજિક, રમતગમત અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાતા રહે, જે ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામના આગેવાનો ગુલાબભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, ડૉક્ટર પંકજભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ અને જયેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જાયું હતું। આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ગામના દાતાઓએ પણ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો। તેમાં આશિષભાઈ પટેલ અને ડૉક્ટર પંકજભાઈ પટેલે ₹2500નું યોગદાન આપ્યું હતું। પ્રીતિ ભોજન માટે અશોકભાઈ પટેલ દ્વારા કરિયાણું આપવામાં આવ્યું હતું। જયદીપ પટેલે શાકભાજી આપીને સહયોગ આપ્યો હતો। ઉજ્જવલ પટેલ દ્વારા છાસની વ્યવસ્થા કરાવવામાં આવી હતી, જ્યારે ટ્રોફી ગેરગામના યુવા અગ્રણી આશિષ પટેલ દ્વારા આપવામાં આવી હતી। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના તમામ આગેવાનો અને યુવાનોએ સાથે બેસીને ભોજન કરવાનો અવસર મેળવ્યો હતો। આ ભોજનની તૈયારીઓની જવાબદારી ઈશ્વરભાઈ પટેલ અને ગણેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેણફળિયાના અનેક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા। તેમાં આશિષ પટેલ, રણજીત પટેલ, ડૉક્ટર પંકજભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, વિક્કી પટેલ, નિતેશ પટેલ, સંદીપ પટેલ, હાર્દિક પટેલ, જયસુખભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં 1 જોહાર 11 કેપ્ટન જિગ્નેશ પટેલ, 2 બજરંગ 11 કેપ્ટન મિતુલ પટેલ, 3 ખૂંખાર 11 કેપ્ટન હાર્દિક પટેલ, 4 વીએફ ચેલેન્જર કેપ્ટન કેવલ પટેલ, 5 નિકુંજ 11 કેપ્ટન નિકુંજ પટેલ અને 6 સાઈ 11 કેપ્ટન સંદીપ પટેલનો સમાવેશ થાય છે। આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ ઉત્સાહપૂર્વક રમત પ્રદર્શન કરી દર્શકોને રોમાંચક મેચો જોવા મળી હતી। અંતે ફાઇનલ મેચ બજરંગ 11 અને નિકુંજ 11 વચ્ચે રમાઈ હતી। આ રોમાંચક મુકાબલામાં નિકુંજ 11 ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા બન્યાનો ખિતાબ મેળવ્યો હતો, જ્યારે બજરંગ 11 ટીમે રનર્સ અપ બની હતી। આ રીતે વેણફળિયા ક્રિકેટ પ્રીમિયમ લીગ 2026નું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। રમતગમત દ્વારા ગામમાં એકતા, ભાઈચારો અને સકારાત્મક વાતાવરણ થાય તેવા પ્રયત્નો માટે આયોજકો તથા સહભાગીઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા। વાત્સલ્ય સમાચાર, દીપક પટેલ, ખેરગામ। જય જોહાર। દર વર્ષની જેમ હોળી પર્વ સમયે અમારી વેણફળિયા એકતા ગ્રુપ આ રણજીતભાઈના એક ગાઈડ માર્ગદર્શન હેઠળ 2018થી છેલ્લા 9 વર્ષોથી આ એકતા કપનું આયોજન થતું છે। અમારું ગ્રુપ એવું છે કે વેણફળિયા એક સંગઠિત રહી ક્રિકેટના માધ્યમથી એ રણજીતભાઈનો એક નિર્દોષ અને નિસ્વાર્થ ભાવથી રણજીતભાઈ દર વર્ષે 2018થી આ 9 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, દર વર્ષે ધૂળેટીના દિવસે। એટલે આ વર્ષે પણ 2026માં અમારું વેણફળિયા એકતા ગ્રુપ એકતા જ રહેશે અને એકતા જ રહે એના માટે અમારું આ ક્રિકેટ એક માધ્યમ છે। બાકી અમે બધા સાથે રહેવા માંગતા છે, પોલિટિકલી, સામાજિક બધે જ એક થવાની લાગણી સાથે અમે આ ક્રિકેટનું આયોજન કરીએ છીએ। એમાં
છેલ્લા 9 વર્ષથી અમારા રંજીતભાઈનો સૌથી મહત્વનો ફાળો અને સૌથી મહત્વનું આયોજન રંજીતભાઈનું રહી છે. એટલે અમે વેણફળિયા ગ્રુપ અમારા રંજીતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.